મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને. સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો. આજે છે તારીખ છે 20/6/2024 અને બ્લોગની શરૂઆત થાય છે મિત્રો આપણે સવારના 6:30 વાગ્યા. અને આપણે મિત્રો કાલે 19 તારીખ હતી. કાલે આપણે 10 નંબરમાં ગાડી ખાલી કરતા હતા. 10 નંબરમાં ખાલી કરી અને આપણે સિદ્ધીપેટ આવ્યા તો આપણે અહીંથી મિલવાળાનો ફોન આવ્યો કે તમે ફટાફટ આવો, રાતે ભરાઈ ગયા છે. રાતે આપણી ગાડી ભરવાની નથી કેમ કે આપણે પૂછ્યા હતા મિત્રો 11 વાગે તો ગાડી અહીંયા રાખી અને સૂઈ ગયા હતા. અને અત્યારમાં મિત્રો આપણે ભરવા લગાડવાની છે તો હવા ભરીએ છે, ગાડી ચાલુ કરી અને પછી આપણે કાંટો કરાવી અને કાલપત્રી ખોલવાની છે. રાતે આપણે કાલપત્રી નથી ખોલી કેમ કે મિત્રો વરસાદ આવે એટલે ઠાઠું ભીંજાઈ જાય. અને આપણો માલય મિત્રો અહીંયા તૈયાર પડ્યો, અહીંયા ખાલી રિવર્સ મારવાની છે આપણે. તો હાલો મિત્રો ફટાફટ આપણે કાંટો કરાવી લઈએ પછી કાલપત્રી ખોલી નાખીએ. કન્ટિન્યુ લાગી ગયા છે સવારના 7:30 અને આપણી ગાડી ભરવા લગાડી દીધી. આજે ભરવાનું ચાલુ નથી થયું, હવે ભરવાનું ચાલુ થવું જોઈએ મિત્રો કેમ કે આપણે રાતના બોલાવી લીધા એટલે હવે ચાલુ કરે ત્યારે જ થાય. અને મિત્રો આપણે આ કૃટલા ગામ છે ને ત્યાંથી 3 કિલોમીટર આમ અંદર છે મિત્રો, જંગલ વિસ્તાર છે આખો ના ડુંગર જેવું છે, વટી જાવ એટલે સીધું કૃટલા ગામ. તો જો અહીંયા આપણી ગાડી લગાડી છે મિત્રો ભરવા માટે. તો હું તમને પસવાડે જઈને દેખાડું મિત્રો કેવી રીતના ભરાય છે ને શું છે. તો હાલો હવે આપણે પસવાડે જઈએ ને જરાક જોઈએ. કન્ટિન્યુ આપણે એના પસવાડે આવી ગયા, ત્યાંથી આપણી ગાડી ભરાય છે ત્યાં. અને આપણો માલ એના મિત્રો જે સિલાઈ મારે છે તો જોઈ લ્યો. આ રીતના મિત્રો સિલાઈ મારે છે. આપણો આખો માલ તૈયાર છે અને આ ચોખાનું મિલ છે અને હમણાં જ બન્યું મિત્રો નવું. અને અહીંયા પટો બટો બધું ત્યારે જ રાખ્યું. માલ તૈયાર, આમાં સિલાઈ લાગી જાય એટલે ફટાફટ નાખવાનો છે. હજુ થોડોક માલ પેકિંગ કરે એ આપણો હોય કે કેનો હોય એ નથી ખબર. આપણો એટલો માલ તો પેકિંગ પડ્યો મિત્રો. હવે સિલાઈમાં 2-3 તપી જેવું સિલાઈ રહી. હમણાં અડધી કલાકમાં સિલાઈ લાગે જાય એટલે ભરવાનું ચાલુ કરતી છે. ચાલો મિત્રો મળીએ, આપણી ગાડી ભરવાનું ચાલુ કરે પછી કાઢી. આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું અને પહેલી થપી લાગે છે અને માલ એના મિત્રો બધો ફટા ઉપરથી નાખે છે. તો જોઈ લ્યો આવી રીતના મિત્રો માલ નાખે છે. 3-4 જણા ઉપર છે અને 4 જણા નીચે છે. પટામાં બાસકા નાખતા જાય પછી આ ધીરે ધીરે ઉપર જાય. અને મિત્રો આ લાકડાનું હોય, આ છે રબરના લાકડાના પટા છે. તો પહેલી થપી લાગે ગઈ મિત્રો, બીજી થપી અડધી લાગવા આવી. આણીએ મિત્રો ભરવાનું ચાલુ કર્યું ને કલાક એકમાં ગાડી આપણે ભરાઈ ગયા એટલી ઝડપ ભરાણી જોવો તમે કાલે. અને ભેગા ભેગ સિલાઈ મારતો જાય. હેલો ભાઈ, આપણે 710 કાંટા ભરવાના છે મિત્રો એટલે 35 ટન વજન આવી જાય. 35-500 આપણે ખાલી વજન ઓછો હોય એટલે આપણે 35-500 વજન ભરીએ. લાગી ગયા છે 8:30 સવારના અને આપણી ગાડીમાં 4 થપ્પી ભરાઈ ગઈ અને 5મી થપ્પી લાગે છે મિત્રો. અને કન્ટિન્યુ ચાલુ જ છે ભરવાનું કામકાજ. અને માલ હવે મિત્રો એટલો વૈજો 700 કાંટા છે. ગાડી ભરાવાનું ચાલુ હોય ને આપણે આવી ગયા છે. ગાડી ભરાઈ છે ત્યાં મિત્રો ઠાઠાની ઉપર. અને અહીંયા મિત્રો 5મી થપ્પી લાગે છે અને જારી પર ભેગી આજે મારીએ છે મિત્રો. આપણે આજે જારી લાગે છે. આપણે કોઈ દી ચોખ્ખા ભર્યા હોય અને જારી લાગી હોય ને એવું બન્યું ને ભાઈ. પહેલી જણ મિત્રો જારી લાગે એ પણ હેરિંગ લાગે કે નહીં ને એ જોવાની છે આપણી. તો જો 5મી થપ્પી લાગે. પાંચમી થપ્પી મારે છે મિત્રો. આ મજૂર છે ને મિત્રો એ ખીસે છે બોડીયું. આને દબાવવી પડે પગેથી અને ખીસવવી પડે મિત્રો, બધું કરવું પડે આ બોડીમાં. તો આવો મિત્રો મળીએ હવે આપણી ગાડી ભરાવા આવે પછી કન્ટિન્યુ. તો એને આપણી ગાડીમાં 2 થપ્પીઓ ગયું, એક ધંધો એક આખી થપ્પી મિત્રો. પછી આપણી ગાડી ભરાઈ જાય છે અને જો અહીંયા ભરવાનું તો ચાલુ જ છે મિત્રો. અને આપણે હેરિંગ જારી મારતા આવીએ. અહીંયા પૂગ્યા છે
અને માલે હવે મિત્રો થોડોક એક જ છે. બધું અહીંથી લઈ આપણી ગાડી. આ ચોખાનું મિલ છે મિત્રો. સવારના 9:15 મિનિટ અને આપણી ગાડી 7:30 વાગ્યાની ભરાવા લાગી મિત્રો. હવે ખાલી 3 થપ્પી છે, 2 થપ્પી આખી છે, એક દંડો. અને મિત્રો આપણે હેરિંગ છે ને જારી મારતા આવીએ વાથી આગળ. અહીંયા આપણે જારી પૂકી છે અને જો એટલી ગાડી રહી આ માલ હવે તો મિત્રો થોડોક એક જ છે. હવે આખો માલ આપણી ગાડીમાં આવે કે ના આવે એ જોવાનું છે. અને આ ચોખાનું મિલ જોવો. તો મિત્રો અહીંયા છે ને આખી થપ્પી આવી છે, બાજુમાં આખી થપ્પી આવી છે, પછી સેલો દંડો આવી છે કે મિત્રો ભાઈ કરે છે કે ભાઈ છે ને સેલી જે આ પાસે થપ્પી આવતી હતી ને એ સેલે નાખે ને વૈશમાં દંડો મારે. એવો મગજ માર્યો જો. તો હાલો મિત્રો મળી આવે, આપણી ગાડી ભરાઈ જાય પછી કાઢીએ. વાગી ગયા છે અત્યારે 9:30 અને આપણી ગાડી અત્યારે ભરાવા આવી છે મિત્રો. હવે અડધો જેવો દંડો બાકી છે, અડધી જેવી આખી લાઈન બાકી છે. અને આપણે મિત્રો છે ને બધા કંઈ પ્લાસ્ટિક નાખી દીધું. આપણે મારણે દડકો બહુ છે મિત્રો, ગરમી બહુ છે. 9:30 વાગ્યા તોય ભાઈ એકાણે આગીની કરીએ તો આપણે છે ને આની આ પ્લાસ્ટિકને રેજિંગ નાખે અને પીઠના નાળા બાંધે ને પસવાડે છે ને બે બાંધી દીધું, કાંટો કરાવે અને પછી મિત્રો ઉપરના નાળા નાખેલી હું આપણે એવો મગજ માર્યો. અને જો આપણી ગાડી એટલી રહી આ ભટ્ટો હટાડે છે મિત્રો બધા ભેગા થઈ જાય. ચાલો મિત્રો મળીએ, આપણી ગાડી ભરાઈ જાય પછી કન્ટિન્યુ. વાગી ગયા છે 9:30 અને આપણી ગાડી ફાઇનલ ભરાઈ ગઈ છે. અને આપણે કાંટો કરાવ્યો તો 35,510 વજન આવ્યો તો વજન ઓકે કરાવી નાખ્યો. અને અહીંયા મિલને મિત્રો હે ને ઓઢરી ગાડી રાખે અને પહેલાં હે ને આપણી પ્લાસ્ટિક વાહે ને હમું નમું કરીને રાખી દીધું હતું. હવે પ્લાસ્ટિક પાથરવાનું છે, પછી રેજિન પાથરવાનું છે. તો આપણે બે ફટાફટ બાંધવાના છે. તો હાલો મિત્રો ફટાફટ આપણે નાણાં કાલપત્રી કરી લઈએ, પછી આપણે નીકળવાનું રહીએ. તો હાલત કન્ટિન્યુ. વાગી ગયા છે સવારના 10:30 અને આપણી ગાડી ભરાઈ ગઈ ને આપણે નાણાં કાલપત્રી કરીને નીકળેગા. અને મિત્રો આપણે 2-3 નાણાં તો બાંધવાના બાકી રહેગા કે ના હે ને મિલ હમણાં નવું હોવું પડ્યું અને રસ્તાને કંઈક વાંધા હાલે તે પોલીસ વાળા આવે એ કે વહેલા નીકળે જાવ, નકર પછી 3.5 કલાક નહીં નીકળે શકો. તો આપણી જો નીકળેગા ને મિત્રો આપણે છે ને રાતે આવ્યા ને ત્યારે 10 કિલોમીટરનો ઘૂમરો મારીને આવ્યા હતા. અત્યારે અહીંથી ગ્રુટલા થાય એ મિત્રો ખાલી 2 કિલોમીટર. તો હવે આપણે સીધા ગ્રુટલા ગામમાં થઈને નીકળીશું. અત્યારે છે ને આપણે ગ્રુટલાથી હાઈવે ઉપર ચડી ગયા છે આરમુર બાજુ. અને હવે મિત્રો આ સીધો રોડ જાય છે આરમુર અને આ ગ્રુટલા ગામ છે. આ નાનું એવું ગામ હે, આમ તો મિત્રો મોટું ગામ હે, નાનું એવું ન કહેવાય. હવે હે ને આપણે ગ્રુટલાને બારણે કાઢી ક્યાંક કાઢી અને મસ્ત મિત્રો હે ને પેલા જે નાળા બાકી રહે એ બાંધે ને પછી એને ટાઢું પાણી પીએ તો ત્રહ લાગે ફૂલ નેક્સ્ટ લેવલ ઉપર. પાણી હે જ નહીં, મગોઈ ખાલી પડ્યો અને હિહાઈ બિસ્લેરીના ખાલી પડ્યા. ચાલો મિત્રો મળી આવે આપણે ગ્રુટલાને બારણે નીકળીને કન્ટિન્યુ. આપણે હે ને ગ્રુટલાને આમ બારણે નીકળી અને ગાડી રાખી છે મિત્રો. નાણાં આપણે જે બે નાખવા નતા એ નાખી દીધા. અને હવે મિત્રો આપણે હે ને પાણી તો ટાઢું ન મળ્યું પણ લીંબુ શરબત ભાઈ બનાવે છે. तो भाई आप क्या क्या बनाते हो? नींबू शरबत बनाते हैं, फिर दूसरा मसाला सोडा बनाते हैं। मसाला सोडा। अभी हमारे में नींबू शरबत बना रहे हैं भाई 2 10 गिलास बनाएंगे। मसाला ये क्या डाल रहे हो? मसाला मसाला। अभी क्या आएगा? शुगर, शक्कर। चक्कर 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 का पानी है, शक्कर का पानी, ये चक्कर का पानी है। अभी इसमें क्या होता है? इसमें गैस मारने का। गैस मारने का। सबसे पहले भाई ठंडा पानी भरेंगे ना? हाँ, ठंडा पानी का बढ़िया है। तो देखो अभी भाई ठंडा पानी भर रहे हैं तो है ना भाई गैस मारे है। तो जो આવી રીતના ગેસ લાગે અહીંયા દેખાય છે મીટરમાં. તો મિત્રો અહીંયા है ना ગેસ લાગી ગયો, સોડા બની ગઈ છે મિત્રો ગેસ નાખે ગેસ લાગીને. હવે આ આપણું લીંબુ શરબત બનીને આવી ગયું છે. તો આ આવી ગયું મિત્રો લીંબુ શરબત.
અત્યારે આપણે પહોંચી ગયા છે આરમુર, અને અત્યારે આપણે આરમુરથી મારવાનો છે ટર્ન. તો મિત્રો અહીંથી એનો રસ્તો બહુ ખરાબ છે, એટલે આપણે આગળથી ટર્ન મારવાનો છે. આપણે કરીએ છે મિત્રો અત્યારે ટાયર છે. આરમુર ગાડી રાખી છે આપણે સર્કલ વટીને. બધાય ટાયર ઓકે છે મિત્રો. હવે છે ને આપણે ક્યાંય ઊભી નથી રાખવાની. હવે આપણે સીધા ખાવા ઊભી મિત્રો. આપણે કાલ રાતે ખાધું હતું, પાછું તો કંઈ ખાધું નથી, એટલે હવે છે ને આપણે સીધું ખાવા ઊભવાનું હોય. તો જો હવે આરમુરથી આપણે નીકળવાનું હોય મિત્રો. તો આપણે દરવાજો હવે પહેલાં દઈ દઈએ. નકર મિત્રો અહીંયા છે ને આ સિગ્મા કેબિનનો દરવાજો એવો હવે હોન્ડા વાળા નીકળે તો ધ્યાન રાખવું પડે. તો હાલો કન્ટિન્યુ. બપોરના 12:30 અને અત્યારે આપણે આરમુરથી ટર્ન મારી અને 2-3 કિલોમીટર આગળ હાલી અને આરમુર વટી અને ભારતના પંપની બાજુમાં મિત્રો મારવાડીની હોટલ આવે છે. તો ત્યાં આપણે જમવા માટે ગાડી ઊભી રાખીએ મિત્રો. ભૂખ લાગી છે નેક્સ્ટ લેવલની અંદર. અને અહીંયા મિત્રો મારવાડીની હોટલ છે ખાસામાં. ને અહીંયા ગુજરાતની ગાડીઓ જોઈએ, એક અહીંયા પડી છે કોલી બાજુ મિત્રો. અહીંયા છે ને આરમુર ટ્રાન્સપોર્ટ છે ને, તો એ ટ્રાન્સપોર્ટમાં ભરવાની હોય ને એટલે અહીંયા પડી છે મિત્રો. ને આ નાગપુરવાળી ફોર લાઈન છે. તો હાલો મિત્રો આપણે ફટાફટ હોટલે જાય ને જમી આવીએ. મારવાડીની હોટલે જમવા માટે આવી ગયા છે અને જમવામાં આપણે મગવી લીધું છે મિત્રો ચણા મસાલાનું શાક. તો આપણે ફટાફટ ચણા મસાલાનું શાક ઠલવી નાખીએ મિત્રો. તો આ છે ચણાનું શાક ને આપણે ઘઉંની લોટલી છે મિત્રો. પછી છાશ છે મસ્ત મજાની. તો હાલો હવે ને આપણે મસ્ત મજાનું જમી નાખીએ મિત્રો. અત્યારે છે ને ઠંડી છાશ તો જોઈએ જ ઉનાળામાં. તો હાલો મિત્રો મસ્ત મજાનું જમી નાખીએ, મળીએ પછી કન્ટિન્યુ. આપણે મળી ગયા છે બાલુભાઈ. તો બાલુભાઈ કી હે મજામાં? અરે મજા મારા ભાણે. તો કઈ બાજુ મમ્મા તમે ખાલી કરી? આપણે તુફાન ખાલી કરી ત્યાં અત્યારે બિયારણ ભરવા જવાનું છે આપણે. હા આરમુર. હા મારા મિત્ર રાજુભાઈ ભેગા થઈ ગયા હતા. એના છોકરો તું. હા મારા મિત્ર ખાસ એવા રાજુભાઈ કિંદર ખેડાથી, બરોબર? હા બરોબર જ ને. મારા મિત્ર રાજુ બોઘા, જૂના ભાઈબંધ. જૂના ભાઈબંધ અમારા રાજુભાઈ જેવા ખાસ મિત્ર થાય નહીં. તો બાલાભાઈ ભેગા થઈને મજા આવે ને ભાઈ. મારા માંડા કાકાના ખાસ મિત્ર એવા રાજુભાઈ. આજે ગાડી ભરી. હું ભર્યું રાજુભાઈ તમે? સાવલ ભર્યા ભાઈ. ચાવલ ભર્યા. જમી બમીને બધા ભાઈઓ સાથે નીકળ્યા. હવે રાજુભાઈ ની જાહે ને હું આરામ કરી આગળ. ભાગી ગયા બપોર પછીના 2 અને આપણે અત્યારે નિર્મલથી જરાક એક પહેલા હે મિત્રો નિર્મલ વાળું ટોલ નાકું વટી અને નાગપુર વાળી ફોર લાઈનમાં મારવાડીની હોટલ હે મિત્રો. જાહેરાબાદ વાળા મારવાડી અહીંયા હોટલ કરી છે. તો અહીંયા મિત્રો આપણે છે ને ગાડીના ટાયરું મિત્રો ગરમ હે, હવે હરી ગયા ઉઠ્યા. તો આપણે ઘડીક વાર ટાયરું ગાડીને ઠારી રાખીએ અને આપણે હોઈ જાય 5 વાગ્યા સુધી. પછી આપણે ઉપાડીશું મિત્રો ગાડી. અને અહીંયા પોરબંદરની ગાડીઓ બહુ પડ્યું હોય. તો આપણે છે ને મિત્રો આ મોરે ગાડી રાખીએ અને અહીંયા હીરા જો ગાડીઓ 3-4 પડ્યું ગુજરાતનું. પણ એ વહેલા આવીને મિત્રો રાખી દઈએ ને એટલે હીરું મળી જાય. તો આપણે આ હોટલના ખબર નહોતા મિત્રો, એટલે આપણે ખાધું હોય ને આવ્યા અહીંયા. આપણે હીરું ગોતતા આવતા હતા કે હીરું આવે જાય તો હુઈ જાય. તો હાલો મિત્રો હવે આપણે હુઈ જઈએ, સીધા મળીએ આપણે 5 વાગે. તો કન્ટિન્યુ તમે હુઈ જાજો, નકર કારા પડી જાય મિત્રો તડકાના. આ સીધોથી જાય છે મિત્રો નાગપુર વાળી ફોર લાઈન છે. અને આપણે હવે અહીંથી નિર્મલથી હેઠું ઉતરી જવાનું છે. આગળ છે આપણે ડાબી સાઈડ ટર્ન મારવાનું છે. અત્યારે આપણે નિર્મલ વૈટા છે અને ભેસાવાળી સિંગલ પટ્ટીમાં આવેલા જઈએ છે. હવે ભેસા થાય છે અહીંથી 50 કિલોમીટર જેવું.
પછી આવશે ભોખર ને પછી આવશે નાંદેડ. અને આ સિંગલપતિ મિત્રો ડેન્જરમાં ડેન્જર છે. આમાં બહુ જોઈને ગાડી હાંકવી પડે. ને ધડધડિયા બહુ નાખી દીધા છે.